રિક્ષા લઈને બેસ્યો તો પેપર વાંચતો હતો. એમટીએસ અહીં પેસેન્જર લેવા માટે ઊભી રહી હતી. આમથી ફૂટ ઝડપે આવી એ ગાડી સીધી પાછળ જ ઘૂસી જ ગઈ. તો એમટીએસ આટલાથી આટલા આવી ગઈ. પછી જે અંદર બેસ્યા હતા ને એ લોકો રોતા રોતા ભાગ્યું એમને બહાર આવ્યા. એ લોકો બહાર આવ્યા એટલે અમે એ લોકો માટે 108 બોલાવી. પણ પેલી ગાડીમાં તો અમને નજર જ ના પડી. તો એ ગાડીમાં તોડી અને એ ભાઈને બહાર કાઢ્યા. એ ભાઈને પછી 108 બોલાવી. એને કાઢી અને પછી અમે એકને તો કાઢ્યો, પણ આને કાઢવાની બહુ કોશિશ કરી અમે, પણ ના કાઢી શક્યા. કિચમ એવું ફસાઈ ગયો હતો ને ભાઈ, તો એને નીકાળવાનો જ કાઢવાનો કાઠો પડી ગયો હતો. અને બધા બહુ કોશિશ કરી, એને બધું તોડી નાખ્યું. 2 લોકો જ હતા, પણ એક ભાઈને તો તરત જ અમે ગાડીમાં 108 બોલાવીને એમાં તરત જ મોકલી દીધો. પણ આ ભાઈને જુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ. અને જે એએમટીએસની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતાં જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે. અને કાર ચાલક જે પ્રકાશસિંહ, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. एक ही सेम गांव के ही हम लोग वहाँ पे वो सुबह ऑफिस से आए थे. मुझे ये नहीं पता, मैं तो रात को सोच को पता चला. मुझे अभी सुबह पता चला कि एक्सीडेंट हुआ. अभी फिर मैं दौड़ के आया तो देखा कि एक्सीडेंट हुआ. और प्रकाश राज ચાંદખેડા આગળ એક કારમાં 37 વર્ષના એક ભાઈનું એક્સિડન્ટ થયેલો ગાડી જોડે, અને 108 દ્વારા એ અમારી હોસ્પિટલમાં એમને એસએમએસમાં લઈ આવવામાં આવેલા. અમારે ત્યાં એને દાખલ કર્યો. ગંભીર જોતાં સિવિયર હેડ ઇન્જરી હતી, અને હેડ ઇન્જરી જોતાં એને અમારે વેન્ટિલેટર ઉપર મૂકવો પડેલો છે. હાલ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યારે વેન્ટિલેટર ઉપર હોવાથી એને આટલું કહી ન શકાય કે કેવું છે, પણ અત્યારની કન્ડિશન જોતાં એ સિરિયસ કહેવાય. 48 કલાક પછી આપણને ટોટલ એની પરિસ્થિતિ જાણ થશે. મુખ્યત્વે તો હેડ ઇન્જરી જ છે. બીજા હાથ પગમાં એવી કંઈ ઇન્જરી કે ચેસ્ટમાં ઇન્જરી જોવા મળતી નથી.